યાદ રાખજો, 4 આશ્રમ છે. કેટલા આશ્રમ છે? 4 આશ્રમ છે. એક બ્રહ્મચર્ય આશ્રમ, બીજો ગ્રસ્થ આશ્રમ, ત્રીજો સંન્યાસ આશ્રમ, ચોથો વાનપ્રસ્થ આશ્રમ. પણ બ્રહ્મચર્ય આશ્રમ, સંન્યાસ આશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ ત્રણેયનું પોષણ કરવાની જિમ્મેદારી ગ્રસ્થ લોકોની છે. જય સ્વામિનારાયણ. ત્રણનું પોષણ કોણ કરે છે? ગ્રસ્થ ભક્તો. જય સ્વામિનારાયણ. ટ્રસ્ટી છે નીતિનભાઈ મોજમાં અદ્ભુત વાત બતા. ત્રણેય આશ્રમનું પોષણ ગ્રસ્થ ભક્તોથી થાય છે. માટે જરૂર કર્યું જોઈએ, પોષણ કરવું જોઈએ. પોતાને ત્યાં કોઈ અનાર્થી આવે તો અન્ન આપવું, જળની અપેક્ષા વાળો હોય તો જળ આપવું, કોઈ આપત્તિ વિપત્તિ વાળો આવે તેને થાય એટલી મદદ કરવી અને સંતોષ પમાડવો. અમુક તો એવા માણસો અન્ન નો આપે તો વાંધો નહીં, પાણી નો આપે. પાણી નો આપે. ઓલો પ્રસંગ તમે સાંભળ્યો? એક વાર બિચારો ભિખારી સ્વામી તરસ્યો થયેલો, પાણી શોધતો હતો, પણ બજારમાં બધી દુકાનો બંધ, માગું કોની પાસે પાણી. એમાં એક દુકાન ખુલી હતી. રાજી થઈ ગયો બિચારો, આશ અહીં પાણી મળશે. શેઠ બેઠા હતા થડા ઉપર. શેઠની પાસે જઈને કીધું, શેઠ તરસ્યો બહુ થયો, જરાક પાણી આપો ને. તો થોડી વાર થયો, હમણાં માણસ આવશે એટલે આપશે. 5-10 મિનિટ થઈ, માણસ ના આવ્યો. ફરી વેરાણી કીધું, શેઠ બહુ તરસ લાગી છે, જરાક પાણી આપો ને. તો કીધું ને તમને, હમણાં માણસ આવશે એટલે આપશું. વળી 5-10 મિનિટ થઈ. પછી આનાથી રહેવાતો નહોતું. તાળવે જીભ ચોંટવાની તૈયારી કરવા માંડી. કરીને કહ્યું, શેઠ પણ બહુ તરસ લાગી છે, જરાક પાણી આપો ને. તો તને કીધું ને હમણાં માણસ આવે એટલે આપી. અને ત્યારે ભિખારીના મુખમાંથી શબ્દ નીકળ્યા, શેઠ ઘડીક તમે માણસ થઈ જાઓ ને. ગ્રસ્થની પરમ ફરજ આવે છે. યાદ રાખજો, જ્યારે કોઈને અન્ન આપવું, ભૂખ્યાને ભોજન આપવું, ત્યારે પાત્ર કુપાત્રતાને પણ જોવીને